આપણે મૂળ વાહકતાનું સૂત્ર તારવ્યું. આ પદ્ધતિથી તમે તુલ્ય વાહકતા માટે પણ સૂત્ર તારવી શકો, બરાબર છે. પણ આપણે હવે અહીંયા એ સૂત્ર તારવીએ નહીં, તમે જાતે ઘરે તારવી શકો છો. ધ્યાન આપો. પ્રશ્ન છે તુલ્ય વાહકતા સમજાવો. તો મૂળ વાહકતામાં શું લીધું આપણે? 1 ગ્રામ આણ્વીય દળ, બરાબર છે, એટલે કે 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણમાં રહેલ કુલ આયનોની વાહકતાને મૂલર વાહકતા કીધેલી. તો અહીંયા તુલ્ય વાહકતા છે, એનો અર્થ થયો 1 ગ્રામ તુલ્ય ભાર લેવો પડશે, બરાબર છે. તો વ્યાખ્યા શું થાય? જુઓ, 1 ગ્રામ તુલ્ય ભાર ધરાવતા એટલે કે 1 ગ્રામ તુલ્યાંક વિદ્યુત વિભાજ્યના દ્રાવણમાં રહેલા કુલ આયનોની વાહકતાને આપણે અહીંયા શું કહીશું? તુલ્ય વાહકતા કહીશું. ચેન્જ કરવાનું રહી ગયું છે અહીંયા, તુલ્ય વાહકતા કહીશું, બરાબર છે. તેને લેમ્બડા ઇક્વિવેલન્ટ વડે દર્શાવાય. તો અહીંયા આપણે શું કરીએ છીએ? n મૂક્યો છે એટલે અહીંયા શું થઈ જશે? ઇક્વિવેલન્ટ થઈ જશે, બરાબર છે. મોલર વાહકતામાં આપણે m લખીશું, સ્મોલ m, બરાબર છે, અને અહીંયા કેપિટલ M લખીએ છીએ. તુલ્ય વાહકતામાં અહીંયા ઇક્વિવેલન્ટ, લેમ્બડા ઇક્વિવેલન્ટ અને અહીંયા નોર્માલિટી લખીશું. તો એ આપણે મૂલર વાહકતા જે સૂત્ર તારવેલા એ રીતે અહીંયા પણ સૂત્ર તારવી શકાય. કેવી રીતે? તો કે અહીંયા વિશિષ્ટ વાહકતા કપ્પા, બરાબર છે, એનો એકમ શું થાય? તો કે સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ અથવા સિમેન્સ મીટર ઇન્વર્સ. આપણે વ્યવહારુ એકમની તારવી અહીંયા ગઈ. તો સિમેન્સ અહીંયા સેન્ટીમીટર ઇન્વર્સ, બરાબર છે. અહીંયા મોલારિટી, અહીંયા શું હશે નોર્માલિટીની અંદર? તો કે ગ્રામ તુલ્યાંક, બરાબર છે, છેદમાં શું હશે? લીટર. ઉપર લઈ જઈશું તો લીટરને સેન્ટીમીટરમાં, સેન્ટીમીટર ક્યુબમાં અને મીટર ક્યુબમાં ફેરવી શકાય, રાઈટ. તો એની મદદથી તમે સીધું જ મોલર વાહકતાના સૂત્ર પરથી મેળવી શકો છો. અહીંયા આપણે મૂળ ઇન્વર્સ લખતા હતા, એની જગ્યાએ આ તો સેમ રહેશે. અહીંયા મૂળ ઇન્વર્સની જગ્યાએ તુલ્યાંક ઇન્વર્સ આવશે, બરાબર છે. હવે એક અગત્યનો ક્વેશ્ચન જોઈએ. અહીંયા એમસીક્યુ માટે પ્રશ્ન અગત્યના છે, અથવા જો તમારી એનસીઆરટીની આ વખતેની બોર્ડની એક્ઝામ છે એની અંદર જો 1 માર્કના પ્રશ્ન પૂછાય તો આવા કોઈ પ્રશ્ન પૂછી શકે, માટે એને સમજવું જરૂરી છે. ધ્યાન આપો. અહીંયા શું કહે છે પ્રશ્ન? વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા કેવી રીતે નક્કી કરવામાં આવે છે? આપણે થોડો ઘણો અભ્યાસ કર્યો કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા માપવા માટે તો કે વ્હીટસ્ટોન બ્રિજનો ઉપયોગ કરવામાં આવે છે. હા, આ વ્હીટસ્ટોન બ્રિજની અંદર સીધો જ તો કે આપણે વિદ્યુત વિભાજ્ય દ્રાવણનો અવરોધ માપી શકતા નથી. પહેલા તો ધ્યાન આપો, વાહકતા નક્કી કરવી છે તો અવરોધ શોધવો પડશે. વાહકતા અને અવરોધ એકબીજાના કેવા છે? વ્યસ્ત પ્રમાણમાં છે. તો વ્હીટસ્ટોન બ્રિજની મદદથી આપણે શું કરીએ છીએ? એનો અવરોધ મેળવીએ છીએ. આપણે એમાં ભણી ગયા કે એ વખતે 2 પ્રકારની તકલીફો ઊભી થતી હતી. શું? તો કે વાહકતા કોષ જે છે એની અંદર જ્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લેવામાં આવે અને એ વખતે જો ડીસી કરંટ પસાર થતો હોય તો એને કારણે તો કે જે વિદ્યુત વિભાજ્ય છે એનું સંગઠન થાય, એટલે કે ભેગા થઈને એ અણુમાં ફેરવાઈ જાય. એવું ના થાય એના માટે ઓલ્ટરનેટ કરંટ એમાંથી સપ્લાય કરવો પડે છે. બીજા નંબર ઉપર તો કે વાહકતા કોષ જો ના હોત, જો વાહકતા કોષ ના હોત તો શું થાય? તો કે વ્હીટસ્ટોન બ્રિજ સાથે જોડી શકાતો નથી, રાઈટ. તો અહીંયા આપણે સીધા સમજાવવાનો પ્રયત્ન કરીએ. તો કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા મેળવવા માટે સૌપ્રથમ આનો અવરોધ માપવો પડે. આ માટે વાહકતા કોષનો ઉપયોગ કરવામાં આવે છે. આ વ્હીટસ્ટોન બ્રિજ છે, ધ્યાન આપજો. વ્હીટસ્ટોન બ્રિજની અંદર તો કે તમે જુઓ અહીંયા 2 અવરોધ છે, અહીંયા 2 અવરોધ છે. એમાં R3 અને R4 અવરોધ છે, બરાબર છે, એ જાણીતા અવરોધ છે. તમે જે લો છો એ સપોઝ આ 5 ઓહ્મ છે ને સપોઝ આ 2 ઓહ્મ છે, જાણીતા ઓહ્મ છે એટલે અવરોધ છે. અહીંયા R1 છે ચલ અવરોધ છે, એટલે કે એની અંદર તમે ફેરફાર કરીને રિયોસ્ટેટ તમે ભણી ગયા, બરાબર છે. એમાં તો કે એની જે કી હોય એને આગળ પાછળ કરીને તમે અવરોધમાં ફેરફાર કરી શકો છો, એટલે આ ચલાયમાન અવરોધ છે જેને આપણે R1 કીધું. અને આપણે જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા શોધવી છે એના માટે એનો જે અવરોધ શોધવો છે એ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ધરાવતા વાહકતા કોષને આથી જોડવામાં આવે. તો તમે અહીંયા જુઓ, અહીંયા R2 અને R1 છે એકબીજાના સાથે શ્રેણી જોડાણ ધરાવે છે, અને R4 અને R3 પણ એકબીજા સાથે શ્રેણી જોડાણ ધરાવે છે, બરાબર છે. અને આ બંને એકબીજા સાથે સમાંતર જોડાણથી જોડાયેલા છે, રાઈટ. તો હવે શું થાય? હવે અહીંયા તો કે એની બેટરી સાથે જોડેલ છે. હવે સામાન્ય સંજોગોની અંદર તો કે જ્યારે વિદ્યુત પ્રવાહ ઓન કરવામાં આવે ત્યારે તો કે બેમાંથી એક તરફથી તો કે વિદ્યુત પ્રવાહ તો કે અહીંયા વચ્ચે જે તાર જોડેલો છે એમાંથી પસાર થાય છે. વિદ્યુત પ્રવાહ પસાર થયો કે નહીં, બરાબર છે, એ જાણવા માટે આપણે અહીંયા ગેલ્વેનોમીટર મૂકી દઈએ. અહીંયા ધારો કે ગેલ્વેનોમીટર G છે, જેને સંસૂચક તરીકે ઓળખવામાં આવે છે. એ સૂચક દર્શાવે છે
એ દર્શાવે છે કે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે કે નહીં વચ્ચેના તો કે પરિપથની અંદર, માટે સંસૂચક તરીકે ડિટેક્ટર તરીકે ઓળખવામાં આવે. તો સામાન્ય રીતે જ્યારે આ અવરોધો એકબીજા સાથે બેલેન્સમાં નહીં હોય ત્યારે તમે જ્યારે બેટરીને ઓન કરશો ત્યારે એની અંદર તો કે ગેલ્વેનોમીટરની અંદર વિદ્યુત પ્રવાહનું વહન દર્શાવશે. હવે તો કે તમારે એને બેલેન્સ કરીને તમારે ગેલ્વેનોમીટરમાંથી તો કે વિદ્યુત પ્રવાહનું જે વહન થાય છે એને શૂન્ય કરવાનું છે. તો એના માટે શું કરવું પડે? તો કે તમારી પાસે જે ચલ અવરોધ છે એ ચલ અવરોધને તો કે આગળ પાછળ કરીને એના અવરોધમાં ફેરફાર કરવામાં આવે, અને એને કારણે કોઈ એક સ્થિતિ એવી આવે કે જે વખતે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શૂન્ય થશે, એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન અહીં અટકી જશે. તે સમયે આપેલ સ્ટ્રોન બ્રિજ છે એ તો કે બેલેન્સ છે તેમ કહી શકાય. તો તે વખતે તો કે R1 અને R3 નો ગુણોત્તર અને R2 અને R4 નો ગુણોત્તર અચળ બને છે. એટલે શું લખી શકીએ આપણે અહીં ગાડી? તો કે R1/R3 અને R2/R4. હવે તમે જુઓ અહીંયા R2 છે એ આપણો તો કે વાહકતા કોષનો અવરોધ છે, બરાબર છે. તો હવે તમે R3 અને R4 જાણીતા અવરોધ છે, R1 પણ તમે ફેરફાર કરીને તમે જે અવરોધ નક્કી કર્યો બરાબર એ પણ જ્ઞાત છે. તો R2 ને સૂત્ર કરતા બનાવવામાં આવે તો R1, R3 અને R4 પરથી તમે એનો તો કે મૂલ્ય મેળવી શકો છો. આ મૂલ્ય કોનું આવ્યું? વાહકતા કોષમાં આપણે જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધું એનું આપણને તો કે અવરોધ મળી ગયો. હવે ધ્યાન આપજો, અહીંયા શું કહે છે તો કે અહીંયા આપણે એ વાહકતા કોષનો આપણને જે અવરોધ મળ્યો એ અવરોધને તો કે પેલા વિશિષ્ટ વાહકતાના સૂત્ર K = G × G સ્ટાર. G એટલે શું? વાહકતા, અને G સ્ટાર એટલે શું? તો કે કોષ અચળાંક. તમે આનો કોષ અચળાંક તો જાણો છો, બરાબર છે. અને તમે આ G એટલે શું થયું? તો કે 1 જે R2 છે એનો વ્યસ્ત એ G થશે. તો R2 જે છે એનો વ્યસ્ત તમે અહીંયા લઈ લો, બરાબર છે. R2 નો વ્યસ્ત એટલે G મળી ગયો, અને G × કોષ અચળાંકના મૂલ્ય સાથે ગુણાકાર કરો એટલે તમને તો કે વાહકતા કોષનો તો કે વિશિષ્ટ વાહકતા તમે મેળવી શકો. અહીંયા બીજો પ્રશ્ન પણ ઉપસ્થિત થાય છે મિત્રો, બરાબર છે. આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે. હું અહીંયા લખી દઉં છું, ધ્યાન આપજો કે વાહકતા કોષની અંદર કોષ અચળાંક કેવી રીતે નક્કી કરવામાં આવે છે. અગત્યનો પ્રશ્ન, એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર છે. વાહકતા કોષમાં L અને A નો ગુણોત્તર એટલે કે કોષ અચળાંકનું મૂલ્ય કેવી રીતે મેળવવામાં આવે છે? હવે ધ્યાન આપો, આપણને વાહકતા કોષ ખબર છે કેવું છે? તો કે સપોઝ આ વાહકતા કોષ છે, આ રીતે, બરાબર છે. અહીંયા તો કે પ્લેટ છે, અહીંયા પણ એક પ્લેટ છે, બરાબર છે. એની સાથે તો કે તારને જોડેલ છે. અહીંયા તો કે સુવાહક, અહીંયા આપણે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ ભરેલું છે અહીંયા. તો અહીંયા વિદ્યુત વિભાજ્યનું જે દ્રાવણ ભરવામાં આવે છે તો મોટે ભાગે અહીંયા વિદ્યુત, હવે સામાન્ય રીતે શું છે તો કે બે પ્લેટ વચ્ચેનું અંતર એને શું કહેવાય? L કહેવાય, બરાબર છે. અને તો કે RC નું ક્ષેત્રફળ A. તો L અને A નો ગુણોત્તર લઈએ એટલે આપણને તો કે કોષ અચળાંકનું મૂલ્ય મળી જાય, G સ્ટારનું મૂલ્ય મળી જાય. પણ આ રીતે તો કે વાહકતા કોષની અંદર રહેલ બે પ્લેટ વચ્ચેનું અંતર અને એરિયા તો કે સચોટ રીતે મેળવી શકાતો નથી. એટલે આ રીતે જે મળે છે એનું મૂલ્ય સાચું મળતું નથી. તો શું કરવું પડે? તો ધ્યાન આપો, R બરાબર શું થાય? ρ × L/A, બરાબર છે. અને બીજું સૂત્ર શું છે? K = G × G સ્ટાર. હવે ધ્યાન આપો, જો તમને અહીંયા R મળી જાય, બરાબર છે. તમે અહીંયા જે દ્રાવણ ભર્યું છે તમને એ દ્રાવણની વિશિષ્ટ વાહકતા તમને ખબર હોય, બરાબર છે. અને R મળી જાય તો R પરથી આપણને G મળી જશે. કેમ? તો કે G બરાબર શું લઈએ છીએ આપણે? 1/R લઈએ છીએ. તો તમને જો K ખબર હોય એટલે કે તમે જે વાહકતાની અંદર જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ લીધેલું છે તમને જો એની વાહકતા ખબર હોય, બરાબર છે, અને તમે અવરોધ જાણતા હોય તો આ બેની મદદથી તમે G સ્ટારનું મૂલ્ય મેળવી શકો છો. તો અવરોધ આપણે આ રીતે મેળવી લઈશું વિસ્ટોન બ્રિજની મદદથી. તો અહીંયા શું કરવામાં આવે છે તો કે વાહકતા કોષની અંદર કોષ અચળાંકનું મૂલ્ય મેળવવા માટે તો કે પોટેશિયમ ક્લોરાઇડ KCl ના દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે.
KCl ના તો કે જુદા જુદા સાંદ્રતા ધરાવતા દ્રાવણ માટે, બરાબર છે, KCl ના જુદા જુદા સાંદ્રતા ધરાવતા દ્રાવણ માટે તમે તો કે વિશિષ્ટ વાહકતાના મૂલ્ય જાણો છો. તમારી NCERT ની બુકમાં પણ તમને એક અવલોકન કોઠો આપેલો છે, બરાબર છે, જેમાં તમને KCl ની જુદી જુદી સાંદ્રતા માટે વિશિષ્ટ વાહકતાના 298 કેલ્વિન તાપમાને તો કે વિશિષ્ટ વાહકતાના મૂલ્યો આપેલા આવે છે, જે જાણીતા છે. તો તમે જ્યારે વાહકતા કોષ્ટકની અંદર તમે પોટેશિયમ ક્લોરાઇડનું ધારો કે 1 મોલર સાંદ્રતા ધરાવતું દ્રાવણ લીધેલું છે, એની 298 કેલ્વિન તાપમાનની વાહકતા ફિક્સ છે, વિશિષ્ટ વાહકતા. તો તમને વિશિષ્ટ વાહકતા મળી ગઈ. હવે તમે શું કર્યું તો કે આ જે તમારો વાહકતા કોષ છે એને વિસ્તરણ રીતની અંદર જોડીને તમે શું કર્યું તો કે R2 એટલે કે વાહકતા કોષનો અર્ધકોષ મળી ગયો. તો તમે અહીંયા અર્ધકોષની અંદર તમને જે અહીંયા વાહકતા કોષનો અવરોધ મળ્યો એનો વ્યસ્ત લીધો, બરાબર છે. અત્યારે તમે એમ કરો ને, અહીંયા G સ્ટારનું સૂત્ર કરતા બનાવ્યું. ચલો, તો શું બનશે? K × R. તો તમારી પાસે વિશિષ્ટ વાહકતાનું મૂલ્ય તો તમને ખબર જ છે, બરાબર છે, અને તમે વિસ્તરણ રીતની મદદથી અવરોધ સુધી નાખ્યો છે. તો બંનેનો ગુણાકાર કરો તો તમને તો કે આપેલ વાહકતા કોષનો તમે કોષ અચળાંક મેળવી શકો છો. હવે આપણે એક ખૂબ જ નાનો ટોપિક જોઈએ. થોડો ઘણો અભ્યાસ તમે સોલિડ સ્ટેટમાં પણ કરી ગયા છો મિત્રો. આ ટોપિક ફક્ત ને ફક્ત MCQ માટે અગત્યનો છે, ધ્યાન આપજો. આપણે વિશિષ્ટ વાહકતા ભણ્યા. IUPAC અનુસાર વિશિષ્ટ વાહકતાને વાહકતા શબ્દથી આપણે ઓળખીએ છીએ. એટલે અહીંયા ખાલી વાહકતા લખ્યું હોય તો એ વિશિષ્ટ વાહકતા છે તેમ જ સમજવું. ધ્યાન આપજો. વિશિષ્ટ વાહકતાના આધારે ઘન પદાર્થનું વર્ગીકરણ કરવું છે. તો વિશિષ્ટ વાહકતા કે કપ્પાના મૂલ્યો પરથી આપણે ઘન પદાર્થને 3 ભાગમાં વર્ગીકૃત કરી શકીએ. નંબર 1 સુવાહક ઘન પદાર્થ, નંબર 2 અર્ધવાહક ઘન પદાર્થ અને નંબર 3 અવાહક ઘન પદાર્થ. જેની વાહકતા સૌથી ઓછી હશે તે અવાહક, બરાબર છે, મોડરેટ હશે તો એ અર્ધવાહક અને વધારે છે સુવાહક. તમે ઘન અવસ્થામાં ભણી ગયા છો માટે શોર્ટમાં જોઈએ, જે અગત્યનું છે એ પછી જોઈએ. તો સુવાહક તો કે ધાતુઓ, મિશ્ર ધાતુઓ, ગ્રેફાઇટ અને કાર્બન બ્લેક જેવી અધાતુઓ ઉપરાંત તો કે કેટલાક કાર્બનિક પદાર્થો, દાખલા તરીકે પોલીએસિટિલિન, કેટલાક કાર્બનિક પદાર્થમાંથી બનેલા પોલિમર. તમે 11મા ધોરણની અંદર હાઇડ્રોકાર્બનમાં ભણી ગયા. પોલીએસિટિલિન એ પ્લાસ્ટિક જેવું, બરાબર છે, તો એ પ્લાસ્ટિક હોય છતાં પણ તે વિદ્યુતનું વહન કરે છે અને કેલ્ક્યુલેટરમાં જે ચીપ હોય છે, બરાબર છે, પોલીએસિટિલિનની હોય છે. સારું. તે જ પ્રકારે અર્ધવાહક તો કે સામાન્ય રીતે જે અર્ધધાતુઓ છે અર્ધવાહક તરીકે વર્તે. ગેલિયમ આર્સેનાઇડ જે સંયોજન છે એ પણ અર્ધવાહક તરીકે વર્તે છે. અવાહક આપણે જાણીએ છીએ કાચ, રબર, પ્લાસ્ટિક અને સિરેમિક પદાર્થો. પણ મિત્રો હાલમાં સિરેમિક પદાર્થોનું પણ તાપમાન ઘટાડીને એને અતિ સુવાહક પદાર્થ બનાવી શકાય છે. ધ્યાન આપો. તો એક નવા પ્રકારના તો કે સુવાહક પદાર્થની વાત કરીએ, જે સુવાહક કરતાં પણ વધારે સારી વહનશીલતા ધરાવે છે, એટલે કે સુપર કંડક્ટર, એટલે કે અતિ સુવાહક પદાર્થો. તો અતિ સુવાહક પદાર્થ કોને કહેવાય? તો ધ્યાન આપો. આપણે એને વાહકતાની વાત કરતા હોઈએ તો જે પદાર્થનો અવરોધ, જો અવરોધ હોય તો વાહકતા, વિદ્યુતનું વહન ઓછું થાય. તો અવરોધ કેવો હોવો જોઈએ? તો કે અવરોધ શૂન્ય હોય. જે વાહક પદાર્થનો અવરોધ શૂન્ય હોય, અને અવરોધ શૂન્ય હોય તો વાહકતા કેવી થઈ જાય? મેક્સિમમ થઈ જાય. અવરોધ ના નડતો હોય તો એ ઝડપથી અને સારું વહન કરી શકે. તો જે પદાર્થોનો અવરોધ શૂન્ય હોય અને વાહકતા મહત્તમ હોય, મેક્સિમમ હોય, તો તેવા પદાર્થને આપણે અતિ સુવાહક અથવા અતિવાહક અથવા તો કે સુપર કંડક્ટર્સ તરીકે આપણે ઓળખીએ છીએ. તો પહેલાના સમયની અંદર તો કે 0 થી 15 કેલ્વિન તાપમાન, એટલે કે -250 ડિગ્રી સેલ્સિયસથી પણ નીચા તાપમાને તો કે આ ધાતુઓની અંદર તો કે અવરોધ ઘટાડી શકાતો હતો. અને ત્યારે આ ધાતુઓ અથવા ધાતુઓમાંથી બનેલી મિશ્ર ધાતુઓ અને તેમાંથી બનેલી મિશ્ર ધાતુઓ છે એ અતિવાહક તરીકે વર્તતી હતી અને ત્યારે તે જાણીતી હતી. ક્યારે? 0 થી 15 કેલ્વિન તાપમાને, અતિશય નીચા તાપમાને. પરંતુ હાલની અંદર તો કે જે સિરેમિક પદાર્થો આપણે અવાહક ગણીએ છીએ, બરાબર છે, એવા અસંખ્ય સિરેમિક પદાર્થો શોધવામાં આવ્યા કે જે આટલા નીચે તાપમાને નહીં, પરંતુ 150 કેલ્વિન તાપમાન, એટલે આમ તો નીચું તાપમાન જ છે, પણ આમાં જેટલું તાપમાન નીચું જોઈએ છે એના કરતાં તાપમાન ઊંચું છે એમ કહી શકાય. તો હાલમાં અસંખ્ય સિરેમિક પદાર્થો
અને મિશ્ર ઓક્સાઇડ્સ શોધવામાં આવ્યા છે જે 150 કેલ્વિન જેટલા ઊંચા તાપમાને, તાપમાન નીચું છે પણ આની સાપેક્ષમાં ઊંચું છે, બરાબર છે, તે અતિવાહકતા દર્શાવે છે. તો એમસીક્યુ બોર્ડ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમારા માટે આટલો પોર્શન એમસીક્યુ માટે અગત્યનો છે. આ તો ઠીક છે, આની કોઈ જરૂર નથી, બરાબર છે, પણ આ અગત્યનો છે માટે એક વાર તમે નોટબુકમાં ઉતારશો. હવે આપણે તો કે જેટલા આપણે વિધેયો ભણી ગયા અત્યારે, ભૌતિક રાશિઓ ભણી ગયા, એની પરના ન્યુમેરિકલ્સ જોવાના છે, દાખલા જોવાના છે. તો આ ન્યુમેરિકલ્સ કરવા માટે તમને બધી જ ભૌતિક રાશિઓ અને તેના એકમો તમને યાદ રહેવા જોઈએ. તો સૌ પહેલા આપણે શું ભણ્યા? અવરોધ, જેને આપણે આર વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ, અને એનું એકમ શું છે? તો કે એનું એકમ છે ઓમ. આ રીતે, બરાબર છે. સારું, અવરોધ આ શેની પર ડિપેન્ડ કરે છે? તો કે અવરોધ આર એ તો કે સુવાહકતાની લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં જોવા મળે છે. એમાંથી આપણે ચલે છે કાઢી નાખીએ તો શું બનીશું? તો કે R બરાબર ρ * L / A બને. તો એની પરથી આપણને અવરોધકતા મળી ગઈ. અવરોધકતા તો બીજું નામ શું એનું? પ્રતિ અવરોધકતા. સારું, પ્રતિ અવરોધકતા બરાબર છે, એને આપણે શેના વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ? તો કે ρ વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ. તો આપણે ρ ને સૂત્ર કરતા કરીએ તો શું બની જશે એની ગાડી? તો કે R * A / L. તો આની પરથી તમને એનો એકમ મળી જશે, બરાબર. એકમ શું આવશે? તો કે R નો એકમ ઓમ, અને જો આપણે અંતર માટે મીટર લઈએ તો મીટર સ્ક્વેર / મીટર એટલે મીટર્સ થઈ જશે. મીટર સ્ક્વેર / મીટર ખાલી મીટર રહેશે. પણ અહીંયા આપણે સેન્ટીમીટર્સ, અહીંયા તો કે વાહકતા કોષની અંદર અંતર બહુ ઓછું હોય છે માટે મીટરની કોઈ જરૂર પડતી નથી, એટલે સેન્ટીમીટરના સંદર્ભમાં લખીએ આપણે. તો એનું એકમ શું થશે? ઓમ. સેન્ટીમીટર સ્ક્વેર / સેન્ટીમીટર એટલે ઓમ * સેન્ટીમીટર થશે. ઓકે, એના પછી શું જોયું આપણે? તો કે વાહકતા શેના વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ આપણે? તો કે G વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ આપણે વાહકતાને. તો વાહકતા શું છે? તો કે અવરોધનો વ્યસ્ત છે, બરાબર છે. તો આના પરથી આપણને એકમ મળી જશે. તો એના એકમ શું છે? તો કે 1/ઓમ એટલે શું બોલાય? ઓમ ઇનવર્સ અથવા મો અથવા સિમેન્સ. બરાબર છે. તો એક્ઝામ ની અંદર તમને તો કે વાહકતા શબ્દનો પ્રયોગ કરેલો હોય તો તમે એકમ પછી નક્કી કરી શકો કે તમને G આપેલો છે કે વિશિષ્ટ વાહકતા આપેલી છે. હવે ધ્યાન આપો, આના પછી આપણે જો વિશિષ્ટ વાહકતા, બરાબર છે. તો વિશિષ્ટ વાહકતા તો જ્યારે R ની જગ્યાએ તમે આ મૂલ્ય મૂકો ત્યારે તમે એનું તો કે એને મેળવી શકો, સૂત્ર મેળવી શકો. પણ સામાન્ય રીતે વિશિષ્ટ વાહકતા કોને કહેવાય? ધ્યાન આપો. અવરોધના વ્યસ્તની વાહકતા કહેવાય, તો પ્રતિ અવરોધકતાના વ્યસ્તને શું કહેવાય? વિશિષ્ટ વાહકતા કહેવાય. તો વિશિષ્ટ વાહકતાને આપણે K વડે રિપ્રેઝન્ટ કરીએ છીએ. તો K બરાબર શું લખાય? તો કે K બરાબર 1/ρ, બરાબર છે. તો એકમ શું થાય એનો? ρ નો એકમ શું છે? ઓમ * સેન્ટીમીટર. તો અહીંયા શું લખાય? 1/ઓમ સેન્ટીમીટર આવશે. શું લખાય? 1/ઓમ સેન્ટીમીટર. આ રીતે. તો એનો શું થાય? 1/ઓમ એટલે શું? 1/ઓમ એટલે ઓમ ઇનવર્સ લખાય, અથવા મો લખાય, અથવા સિમેન્સ લખાય. આમાંથી કોઈ પણ લખીએ તો ચાલે, બરાબર છે. તો હું ખાલી સિમેન્સના સંદર્ભમાં લખું છું કે 1/ઓમ છે એ શું છે? સિમેન્સ બતાવે છે. તો 1/ઓમ એટલે શું થાય? ઓમ ઇનવર્સ થયું અને સેન્ટીમીટર ઇનવર્સ થયું. ઓમ ઇનવર્સ જગ્યાએ શું લખી શકે? મો લખી શકે. એટલે મો સેન્ટીમીટર ઇનવર્સ પણ લખાય અને સિમેન્સ પણ લખાય. એટલે બીજો એકમ લખીએ આપણે સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ. હવે વિશિષ્ટ વાહકતાની અંદર તમે જ્યારે નું સૂત્ર મૂકો છો તો તમને એની પરથી વિશિષ્ટ વાહકતા શોધવા માટેનું એક વિશિષ્ટ સૂત્ર મળે છે. ધ્યાન આપજો. તો અહીંયા આપણે ઋની જગ્યાએ આપણે વેલ્યુ મૂકી દઈએ, બરાબર છે. હું ડાયરેક્ટ લખી દઉં ચાલશે? ડાયરેક્ટ લખીએ, આપણે તો સૂત્રો જોઈએ છે અહીંયા. તો તમે અહીંયા ઋની જગ્યાએ તમે આટલું લખો, અહીંયા તો લખાશે 1/r * સાઈડ ઉપર લખી લઈએ આપણે
तो k બરાબર 1/ρ પર ઋણ કે શું આવશે r ઇન્ટુ a/l તો l ને આપણે ઉપર લઈ લઈએ તો l/e શું છે કોષ અચળાંક છે અને 1/r શું છે વાહકતા છે તો આપણે સૂત્ર મેળવેલું શું તો કે વિશિષ્ટ વાહકતા એના બરાબર શું લખી શકાય તો કે વાહકતા ઇન્ટુ કોષ અચળાંક તો આપણે શોર્ટમાં લખી શકાય g ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ g સ્ટાર હવે અહીંયા g સ્ટાર શું છે કોષ અચળાંક છે જેનું મૂલ્ય શું થાય l/a થાય તો કોષ અચળાંક g સ્ટાર બરાબર l/a થાય સામાન્ય રીતે g સ્ટાર નું મૂલ્ય વાહકતા કોષની મદદથી KCl ના દ્રાવણની મદદથી મેળવવામાં આવે છે પણ તમને જ્યારે એક્ઝામની અંદર જે દાખલો આપેલો છે એની અંદર તમને જો વાહકતા કોષની લંબાઈ વાહકતા કોષની અંદર બે વિદ્યુત ધ્રુવ વચ્ચેનું અંતર આપેલું હોય અને આરસીનું ક્ષેત્રફળ આપેલું હોય તો એના ગુણોત્તર પરથી તમારે g સ્ટાર મેળવવાનો રહેશે એના પછી શું ભણી ગયા આપણે મોલર વાહકતા લેમ્બડા m સૂત્ર શું છે k * 1000 છેદમાં મોલારિટી અને તુલ્ય વાહકતા લેમ્બડા ઇક્વિવેલન્ટ એના બરાબર k * 1000 છેદમાં નોર્માલિટી બરાબર છે એકમ શું થશે અહીંયા સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ સિમેન્સ સેન્ટીમીટર ઇનવર્સ ગ્રામ તુલ્ય ઇનવર્સ અથવા તુલ્ય ઇનવર્સ એના અનુરૂપ થોડાક દાખલાનો અભ્યાસ કરીએ તો જો અહીંયા એક પ્રશ્ન આવેલો છે તમને 298 કેલ્વિન તાપમાને 0.02 નોર્મલ NaCl ના દ્રાવણનો અવરોધ 200 ઓહ્મ આપેલ છે અને કોષ અચળાંકનું મૂલ્ય 1 સેન્ટીમીટર ઇનવર્સ છે તો તમારે તુલ્ય વાહકતા શોધવાની છે હવે તમને જે ડેટા આપ્યો છે ડેટા પહેલા લખી દઈએ આપણે તો અહીંયા તમને નોર્માલિટી આપેલી છે 0.02 નોર્મલ સારું અવરોધ R તમને આપી દીધેલો છે 200 ઓહ્મ અને તમને G સ્ટાર અથવા શું લખાય l/a એનું મૂલ્ય તમને આપી દીધેલું છે શું છે 1 સેન્ટીમીટર ઇનવર્સ તમને આટલી માહિતી આપેલી છે તમારે તુલ્ય વાહકતા શોધવાની છે મિત્રો તુલ્ય વાહકતા સૂત્ર શું થાય તો કે લેમ્બડા ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ k * 1000 અપોન નોર્માલિટી તો તમારી પાસે નોર્માલિટી તમને આપેલી છે પણ તમને k આપેલો નથી તો તમારે પહેલા શું કરવું પડશે k શોધવું પડશે એટલે વિશિષ્ટ વાહકતા શોધવી પડશે તો આપણને ખબર છે કે વિશિષ્ટ વાહકતાનું સૂત્ર શું છે તો કે વિશિષ્ટ વાહકતા k બરાબર શું લખાય g * g સ્ટાર વાહકતા ગુણ્યા કોષ અચળાંક તો લખાઈશું અહીંયા g * g સ્ટાર બરાબર છે આ રીતે તો અહીંયા આપણે એની વેલ્યુ શું કીધી g હવે g તમને નથી આપેલો પણ વાહકતા એટલે શું છે આ વાહકતાનો શું થાય અવરોધનો વ્યસ્ત તો g ની જગ્યાએ શું લખાય 1/r * g સ્ટાર સારું હવે તમને r આપેલો છે કેટલો છે 200 ઓહ્મ છે તો 1/200 ઓહ્મ ઇન્ટુ g સ્ટાર નું મૂલ્ય કેટલું છે તો કે 1 બરાબર છે ઓહ્મ અને સેન્ટીમીટર ઇનવર્સ સાઈડ ઉપર લખી દઈએ તો આપણને એકમ મળી ગયો વિશિષ્ટ વાહકતા સારું અહીંયા ઓહ્મ ઇનવર્સ થશે ને 200 ઓહ્મ છે એટલે ઓહ્મ ઇનવર્સ થશે ઓહ્મ ઇનવર્સ બરાબર છે તો અહીંયા આપણને વિશિષ્ટ વાહકતા કેટલી મળી તો કે 1/200 ઓહ્મ ઇનવર્સ સેન્ટીમીટર ઇનવર્સ તમને આ માગી નથી જો માગી હોય તો પછી તમારે એને દશાંશ ચિહ્નમાં ફેરવવી પડે સિમ્પ્લિફિકેશન કરવું પડે ચાલશે તો તમને કે મળી ગયું ચલો હવે ત્યાં કિંમતો મૂકી દો લેમ્બડા ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ શું છે તો કે k * 1000 અપોન m તો k કેટલો છે આપણી પાસે 1/200 તો અંશની અંદર જ્યારે ફ્રેક્શન હોય ગુણોત્તર હોય તો છેદમાં જશે એટલે 1/200 200 નીચે લઈ લીધા ગુણ્યા
1000 નોર્મલ કેટલી આવી છે તમને 0.02 નોર્મલ એટલે 0.02 છે તો 2 0 2 0 કેન્સલ 2 0 2 0 કેન્સલ હજુ તમે ગાડી આ 10 તો છે જ ઉપર હવે આના 100 ઉપર લઈ લો નીચે શું હશે 2 ગુણ્યા 2 4 બરાબર છે તો 25 ચોક 100 તો આન્સર કેટલો આવશે 250 બરાબર છે હવે એનો હવે એકમ લખો એકમ શું આવશે ઓમ ઇનવર્સ તો સિમેન્સ લખો તો પણ ચાલશે ઓમ ઇનવર્સ સેન્ટીમીટર સ્ક્વેર અને તુલ્ય ઇનવર્સ અથવા તુલ્યાંક ઇનવર્સ બરાબર છે તમે સિમેન્સ લખશો તો પણ ચાલશે એકમ લખવું જરૂરી છે તો તમારો આન્સર આવી ગયો બરાબર છે બીજો પ્રશ્ન જોઈએ આપણે શું કહે છે ધ્યાન આપો અહીંયા એક દેશી નોર્મલ વિદ્યુત વિભાજ્યના દ્રાવણનો અવરોધ દેશી નોર્મલ વિદ્યુત વિભાજ્યના દ્રાવણનો અવરોધ 3.2 ઓહ્મ છે જો બે ઇલેક્ટ્રોડ વચ્ચેનું અંતર એટલે કે તમે લેન્થ આપી દીધી છે 1.8 સેન્ટીમીટર છે અને આ છેદનું ક્ષેત્રફળ 5.4 સેન્ટીમીટર સ્ક્વેર છે તો તમારે કોષ અચળાંક શોધવાનો છે વિશિષ્ટ વાહકતા અને તુલ્ય વાહકતા શોધવાની છે બરાબર છે હવે અહીંયા હું આખું જ કરું છું બરાબર છે બાકી તમને ઘરેથી આપવાનો હતો ઘરેથી આપવું તો ચાલશે જો હું ડાયરેક્ટ પહેલા લખી દઉં પણ તમને જે ડેટા આપ્યો છે એ લખી દઈએ આપણે તો તમને પહેલા શું આપ્યું છે અવરોધ આપેલો છે તો R બરાબર 3.2 ઓહ્મ તમને આપી દીધેલું છે બે ઇલેક્ટ્રોડ વચ્ચેનું અંતર છે એટલે કે તમને લેન્થ આપેલી છે બે ઇલેક્ટ્રોડ વચ્ચેની કેટલી તો કે ડિસ્ટન્સ કેટલું છે તો 1.8 સેન્ટીમીટર સારું આ છેદનું ક્ષેત્રફળ એ તમને આપી દીધું છે 5.4 સેન્ટીમીટર સ્ક્વેર તમારે શોધવાનું છે શું જી સ્ટાર શોધવાનું છે કોષ અચળાંક શોધવાનું છે બરાબર છે તો એ તો ખબર પડી ગઈ એલ અને એ નો ગુણોત્તર લેશો એટલે તમને જી સ્ટાર મળી જશે પછી શું શોધવાનું છે વિશિષ્ટ વાહકતા અહીંયા આપણે લખી દઈએ આ બાજુ લખીએ પછી શોધવાનું છે ને આ બાજુ લખી પૂછાય તો તમારે કોષ અચળાંક શોધવાનું છે કોષ અચળાંક શોધવાનું છે બરાબર છે જી સ્ટાર શોધવાનું છે સારું પછીથી નંબર 2 વિશિષ્ટ વાહકતા શોધવાની છે વિશિષ્ટ વાહકતા કે શોધવાની છે અને નંબર 3 તુલ્ય વાહકતા શોધવાની છે જો તમે સૂત્રો જાણતા હોય તો કશું છે તે સૂત્રો સીધી કિંમત જ મૂકવાની છે ચલો અહીંયા લખી દો જી સ્ટાર એટલે શું થાય L upon A થાય વાહકતા વિશિષ્ટ વાહકતા કે બરાબર શું થાય G into G સ્ટાર થાય તો તમને G સ્ટાર મળી ગયો G માટે G એટલે શું 1 upon R તો તમને R પણ આપી દીધેલું છે સારું અને અહીંયા તો કે તુલ્ય વાહકતા બરાબર K into 1000 છેદમાં નોર્માલિટી તમને નોર્માલિટી પણ આપી દીધી છે અહીંયા દેશી નોર્મલ છે એ નોર્માલિટી કેટલી થશે 0.1 નોર્મલ બસ હવે અંદર કિંમતો મૂકી સિમ્પ્લિફાય કરવાનું છે બરાબર છે તો પહેલા શું શોધીશું આપણે કોષ અચળાંક કોષ અચળાંક G સ્ટાર બરાબર L upon A ચલો તો લેન્થ કેટલી છે આપેલી 1.8 સેન્ટીમીટર સારું એરિયા કેટલો આવેલો છે 5.4 સેન્ટીમીટર સ્ક્વેર સેન્ટીમીટર એક એક ગયા 18 તારી 54 એરિયા કેટલું મળશે 1/3 સેન્ટીમીટર ઇનવર્સ એટલે 0.333 આવશે 3 તારી 9 એટલે 0.333 સેન્ટીમીટર ઇનવર્સ આવશે સરસ હવે શું કરીશું આપણે તો કે હવે આપણે વિશિષ્ટ વાહકતા શોધીશું તો વિશિષ્ટ વાહકતા K બરાબર G into G સ્ટાર સારું G એટલે શું 1/R બસ કિંમત મૂકો અવરોધ કેટલો આપે છે તમને 3.2 ઓહ્મ તો 1/3.2 ગુણ્યા G સ્ટાર 0.333 0.333
હવે અહીંયા મૂલ્ય કેટલું આવશે? તો એપ્રોક્સિમેટલી તમે જુઓ તો આ 33 કરતા હોય તો લગભગ કેટલું થઈ જાય? 33 સાથે જોડાઈ દો, બરાબર છે. પણ આને એક્ઝેક્ટ મૂલ્ય આવશે 0.103, 0.103, બરાબર છે. અહીંયા તમે કોઈ પણ એકમ લખો ચાલશે, એટલે કે ઓમ ઇનવર્સ મો અથવા સિમેન્સ, તો સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇનવર્સ. સરસ. હવે શું કરીશું? તો કે તુલ્ય વાહકતા શોધીશું. તુલ્ય વાહકતા લેમ્બડા ઇક્વિવેલન્સ ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો pk ઇન્ટુ 1000 અપોન n. તો કે કેટલો મળે તમને અહીંયા? 0.103 ઇન્ટુ 1000 અપોન 0.1. એની પરથી તમારે સિમ્પ્લિફિકેશન કરશો, બરાબર છે. અહીંયા 0.103 છે, તો તમને એનું સિમ્પ્લિફાઈ કરતા આવશે 1030. આપણે એપ્રોક્સિમેટલી લઈ લો ને કે ભાઈ 0.103 છે, તો 0 કાઢ નાખો, ત્યારે 0.1 લઈ લો તો 1/10 ઉપર જશે, એટલે અહીંયા 10,000 થશે ગુણ્યા 0.103, એટલે કેટલું મળશે? 1030 યુનિટ સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર તુલ્યાંક ઇનવર્સ. તો આ રીતે દાખલા બહુ સહેલા છે, પણ એના માટે તમારે દરેક વિધેયના, દરેક ભૌતિક રાશિના સૂત્રો તમારે યાદ રાખવાના છે. એનસીઈઆરટી ની બુકમાં તમને બે ઉદાહરણ આપેલા છે, એનો આપણે અભ્યાસ કરીએ. પેજ નંબર 80 ઉપર 3.2 નંબરનું ક્વેશ્ચન છે, આઈ થિંક સો. અહીંયા શું કહે છે? જો 1 સેન્ટીમીટર વ્યાસ અને 50 સેન્ટીમીટર લંબાઈના સ્તંભમાંના 0.05 મોલર સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણનો અવરોધ 5.55 × 10⁻³ ઓમ છે. તો દ્રાવણની અવરોધકતા, વાહકતા, વાહકતા એટલે વિશિષ્ટ વાહકતા, યાદ રાખજો, અને મોલર વાહકતા શોધો. તો તમને અહીંયા જે ડેટા આપેલો છે, પેલા ડેટા લખી દઈએ એટલે આપણને વ્યવસ્થિત ખ્યાલ આવે. 1 સેન્ટીમીટર વ્યાસ, ચાલો તો તમને ડી આપેલો છે 1 સેન્ટીમીટર, 50 સેન્ટીમીટર લંબાઈ એટલે L બરાબર 50 સેન્ટીમીટર. સ્તંભમાં એટલે અહીંયા સ્તંભ કેવો છે? નળાકાર સ્વરૂપમાં હશે, કારણ કે વ્યાસ તમને આપેલો છે. સારું. 0.05 મોલર NaOH ના દ્રાવણનો અવરોધ. તો તમને અહીંયા સાંદ્રતા આપેલી છે, મોલારિટી કેટલી છે? 0.05 મોલર. અને તમને અવરોધ આપેલો છે 5.55 ગુણ્યા 10⁻³ ઓમ, બરાબર છે. 5.55 ગુણ્યા 10⁻+3 છે, માઇનસ નથી, +3 છે, +3 ઓમ છે. તો સિમ્પ્લિફિકેશન કરી નાખીએ તો શું લખાય? 5.550 ઓમ લખાય આ રીતે, બરાબર છે. બસ તમને આટલી વસ્તુ આપેલી છે. હવે તમારે શોધવાનું છે શું? તો કે નંબર 1 અવરોધકતા શોધવાની છે. અવરોધકતા એટલે રો શોધવાની છે. સારું. નંબર 2 તમારે શોધવાની છે વાહકતા. વાહકતા એટલે કઈ? વિશિષ્ટ વાહકતા કે. અને મોલર વાહકતા શોધવાની છે. નંબર 3 મોલર વાહકતા. સારું. હવે રો માટેનું સૂત્ર શું છે મારી પાસે? રો નું કોઈ સૂત્ર યાદ છે તમને? તો કે રો બરાબર શું લેશો? નથી ખ્યાલ આવતો તો અવરોધ યાદ કરો. અવરોધ માટે શું લખીએ છીએ આપણે? R બરાબર રો ઇન્ટુ L/A. જો તમે રો ને સૂત્ર કરતા કરો તો R, L અને A પરથી તમને રો મળીએ. તો તમને અહીંયા R આપી દીધેલો છે, લેન્થ પણ આપેલી છે, તમને A આપેલું નથી. તો સૌપ્રથમ તમારે શું શોધવું પડશે? R છેદનું ક્ષેત્રફળ શોધવું પડશે. સારું. તો તમે અહીંયા જુઓ, તમને અહીંયા ડાયામીટર આપેલો છે કેટલો? 1 સેન્ટીમીટર. તો એની પર તમને રેડિયસ મળી જાય. કેટલી મળે? તો કે જે આપણો વ્યાસ એની અડધી થાય એટલે 1/2 સેન્ટીમીટર થશે. સારું. તો સૌપ્રથમ આપણે શોધીશું શું?
એરિયા ફાઇન્ડ કરીશું, આ છેદનું ક્ષેત્રફળ ફાઇન્ડ કરીશું. તો એરિયા માટે શું લખાય? તો કે એરિયા બરાબર પાઈ આર સ્ક્વેર. તો અહીંયા ડાયરેક્ટ લખી દો અહીંયા. તો પાઈ બરાબર શું થશે? તો કે 3.14 અથવા 22 તો પણ ચાલે. એને ગુણ્યા આર સ્ક્વેર. આર કેટલો છે? 1/2. તો 1/2 ઇન્ટુ 1/2 એટલે 4 થશે. તો 3.14 ભાગ્યા 4 કરો તો 0.4 સીતા 28, 31 3 34, તો 4 * 32 અને 4 * 25. તો તમને એરિયા મળશે 0.785 સેન્ટીમીટર સ્ક્વેર. ચલો તમને એરિયા મળી ગયો. તો તમે હવે રો શોધી શકશો. તો હવે આપણે શોધીએ અવરોધકતા. બીજું નામ શું એનું? પ્રતિરોધકતા. તો અવરોધકતાનું સૂત્ર શું થશે? અવરોધકતા આપણે એક કામ કરીએ, આખું સૂત્ર લખી પેલું શું? તો કે R બરાબર રો ઇન્ટુ L અપોન A, રાઈટ? તો એની પરથી રો મળી જશે. રો બરાબર શું થશે? તો કે R ઇન્ટુ A અપોન L. R કેટલો છે અહીંયા? 5550 ઓહમ ગુણ્યા A કેટલો મળ્યો આપણને? 0.785 અપોન લેન્થ કેટલી છે? 50 સેન્ટીમીટર. આનું સિમ્પ્લિફિકેશન કરશો એ તમારી પ્રતિરોધકતા અવરોધકતા આવશે. એનું મૂલ્ય આપણને મળશે 87.135. 87.135 બરાબર છે. અહીંયા સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. તમે ઓમ ઇન્વર્સ પણ લખી શકો, મો પણ લખી શકો સિમેન્સના સ્થાને. ચલો અવરોધકતા મળી ગઈ. હવે શું બાકી રહ્યું? વિશિષ્ટ વાહકતા અને મૂળ વાહકતા. તો વિશિષ્ટ વાહકતા સૂત્ર શું બનશે? K બરાબર G ઇન્ટુ G સ્ટાર. બરાબર છે. પણ તમને G નથી આપેલો, પણ તમને R આપેલો છે. તો G ની જગ્યાએ 1/r લઈ શકીએ આપણે. તો સૂત્ર શું બને અહીંયા? તેથી K બરાબર G ની જગ્યાએ લખીએ 1/r ઇન્ટુ G સ્ટાર. આ રીતે. બરાબર છે. તો વિશિષ્ટ વાહકતા K બરાબર G ઇન્ટુ G સ્ટાર. તમને G સ્ટાર આપેલો છે? તો કે હા. ક્યાં છે? તો કે L અપોન A નું મૂલ્ય મળશે. તો અહીંયા આપણે સીધું L અહીંયા G સ્ટાર ની જગ્યાનું સૂત્ર લખીએ. શું થશે? L અપોન A. ઓકે. 1/r. R કેટલો છે અહીંયા? 5550. એને ગુણ્યા લેન્થ કેટલી છે? 50 સેન્ટીમીટર. અને એરિયા કેટલો છે? 0.785. આનું સિમ્પ્લિફિકેશન કરો તો તમને જવાબ મળશે 0.1148. 0.1148. બરાબર. વિશિષ્ટ વાહકતાનું એકમ શું થાય? તો કે સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ. હવે અહીંયા ધ્યાન આપો. અહીંયા આપણી ભૂલ છે. શું ભૂલ છે? દેખાય છે? અહીંયા સેન્ટીમીટર આવશે. બરાબર છે. કેમ? તો કે ઉપર સેન્ટીમીટર સ્ક્વેર છે, નીચે સેન્ટીમીટર છે. એટલે સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર. અહીંયા સિમેન્સ ઇન્ટુ સેન્ટીમીટર ઇન્વર્સ મળશે. અહીંયા સિમેન્સ પણ નહીં આવે. અહીંયા શું આવશે? R નું એકમ ઓમ છે. તો એકમ લખતી વખતે થોડો ખ્યાલ રાખજો. સૂત્રનો ઉપયોગ કરીને એકમ તારવી લેવાનો. સારું. વિશિષ્ટ વાહકતા મળી ગઈ. હવે રહ્યું શું? મૂળ વાહકતા. તો મોલર વાહકતા લેમ્બડા m બરાબર K ઇન્ટુ 1000 છેદમાં મોલારિટી. તમને K કેટલો મળ્યો? 0.1148 ઇન્ટુ 1000 છેદમાં મોલારિટી. કેટલી છે મોલારિટી? 0.05. તો આનું સિમ્પ્લિફિકેશન કરતા જે જવાબ આવે બરાબર છે એ તમારું મોલર વાહકતા થશે. કેટલું છે? 229.5. 229.5 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ. બીજો દાખલો જુઓ. આ પછી છે, આ પહેલા છે. બરાબર. એકચ્યુઅલી આ 3.5 છે અને આ 3.4 છે.
બરાબર છે. તો આ દાખલો જોઈએ શું કે છે એ ગાડી, તો કે 0.1 મોલર KCl દ્રાવણ ભરેલા એક વાહકતા કોષ, તમને વાહકતા કોષની વાત કરેલી છે. આ વાહકતા કોષ ધારો એનો અવરોધ 100 ઓહ્મ છે. એટલે કે પહેલા એક વાહકતા કોષ લીધો જેની અંદર 0.1 મોલર KCl નું દ્રાવણ લીધું, ત્યારે વિટસ્ટોન બ્રિજ વડે એનો અવરોધ કેટલો મળે? 100 ઓહ્મ મળે. હવે શું કહે છે? કોષ આ જ રાખવાનું છે. હવે 0.1 મોલર કાઢી નાખવાનું છે અને એની જગ્યાએ 0.02 મોલર KCl નું દ્રાવણ ભરવાનું છે. કન્ડિશન 2. બીજી કન્ડિશનમાં શું કરવાનું છે? તો કે 0.1 ની જગ્યાએ 0.01 મોલર KCl નું દ્રાવણ લેવાનું છે. તે વખતે વિટસ્ટોન બ્રિજની મદદથી આપણને જેનો અવરોધ મળે છે કેટલો મળે છે? 520 ઓહ્મ છે. હવે તો અહીંયા આ જે 0.02 મોલર KCl નું દ્રાવણ છે એની વાહકતા શોધવાની તમને કીધી છે અને મોલર વાહકતા પણ શોધવાની કીધી છે. તમને અહીં આટલી માહિતી આપેલી છે કે અહીંયા જે 0.1 મોલર KCl નું દ્રાવણ ભરે છે ત્યારે તેની વાહકતા કેટલી છે? 1.29 સેન્ટીમીટર સિમેન્સ મીટર ઇન્વર્સ છે. તો અહીંયા બે કન્ડિશન છે, બરાબર છે? કેસ નંબર 1 અને કેસ નંબર 2 ધ્યાન આપજો. કેસ નંબર 1 ની અંદર આપણને જે ડેટા આપેલો છે લખી દઈએ આપણે. તો પહેલા તમને મોલારિટી આપેલી છે, કેટલી છે? તો કે 0.1 મોલર KCl છે. 0.1 મોલર KCl છે, બરાબર છે? તેનો તે વખતે અવરોધ કેટલો મળે છે? R. તો કે અવરોધ મળે છે 100 ઓહ્મ, બરાબર છે? તે જ કોષને જો 0.02 મોલર KCl ના દ્રાવણ વડે ભરવામાં આવે છે, KCl ના લખવા જરૂર નથી, 0.02 મોલર KCl નું દ્રાવણ છે. સારું, તે વખતે અવરોધ કેટલો મળે છે? તો કે તે વખતે અવરોધ મળે છે 520 ઓહ્મ, બરાબર છે? તો તમારે શોધવાનું છે વાહકતા શોધવાની છે. કોની? 0.02 મોલર KCl ના દ્રાવણ માટે તમને વિશિષ્ટ વાહકતા K કેટલી મળશે જાણવાનું છે. સાથે સાથે એની મોલર વાહકતા પણ શોધવાની છે. અહીંયા લખી દો લેમ્ડા m પણ શોધવાનું છે. હવે ધ્યાન આપો, જો મારે અહીંયા વિશિષ્ટ વાહકતા શોધવી હોય કેસ નંબર 2 ની અંદર, તો સૂત્ર શું બને? વિશિષ્ટ વાહકતા K બરાબર G * G સ્ટાર થાય અને G બરાબર 1/R લઈએ આપણે. તો તમને R નું મૂલ્ય આપેલું છે પણ તમને G સ્ટાર નું મૂલ્ય આપેલું નથી, કોષ અચળાંકનું મૂલ્ય આપેલું નથી. મિત્રો, કોઈ એક જ વાહકતા કોષ માટે તો કે બે પ્લેટ વચ્ચેનું અંતર L અને તો કે એનું R છે, પ્લેટનું R છે તો ક્ષેત્રફળ હંમેશા અચળ જ રહેતું હોય. તો યાદ રાખો કે એક જ વાહકતા કોષ માટે કોષ અચળાંક G સ્ટાર નું મૂલ્ય હંમેશા કેવું હોય? અચળ હોય. તો પરિસ્થિતિ તમને જે એક આપી છે એમાંથી તમે G સ્ટાર મેળવી લો, બરાબર છે? અને એ G સ્ટાર નો ઉપયોગ તમે અહીંયા કરો તો તમને તરત K મળી જશે. તો સારું, તમને અહીંયા આટલી માહિતી આપેલી છે. તમને અહીંયા બીજી માહિતી શું આપેલી છે? તો કે 0.1 મોલર KCl ના દ્રાવણની વાહકતા તમને K આપી દીધેલી છે. કેટલી છે? 1.29 સિમેન્સ સેન્ટીમીટર. હા, અહીંયા સિમેન્સ મીટર ઇન્વર્સ છે. જો મિત્રો ધ્યાન આપજો, તમને મીટરમાં આપેલું છે, તમારે સેન્ટીમીટરમાં ફેરવવું પડશે. તો અહીંયા લખું છું અત્યારે સિમેન્સ ઇન્ટુ મીટર ઇન્વર્સ, પણ મારે સેન્ટીમીટરમાં ફેરવવું પડશે, બરાબર છે? તો સેન્ટીમીટર ફેરવડે હું શું કરીશ? તો કે 1000 વડે 100, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો મીટર નીચે છે, સિમેન્સ અપોન મીટર છે, તો બીજી જગ્યાએ 100 સેન્ટીમીટર લખાય. તો એ જગ્યાએ લખી શકાય 1.29 છેદમાં 100 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. કારણ કે સેન્ટીમીટર આ મીટર નીચે છે એટલે 1 મીટરના 100 સેન્ટીમીટર નીચે જ લખાય, પણ સેન્ટીમીટર ઉપર લીધા એટલે સેન્ટીમીટર ઇન્વર્સ થઈ ગયું. સારું, હવે તો કે K બરાબર G * G સ્ટાર. અને G શું છે વાસ્તવમાં? તો કે R નો વ્યસ્ત છે. આ રીતે તો તમે G સ્ટાર ને સૂત્ર કરતા બનાવી દો. તો G સ્ટાર બરાબર K * R. સારું, તમને અહીંયા K કેટલો આપેલો છે દ્રાવણ માટે? 1.29 * 100 સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ ઇન્ટુ R. R કેટલો આપે છે તમને? 100. તો 100 કેન્સલ.
તો તમને અહીંયા મળશે 1.29 સેન્ટીમીટર ઇન્વર્સ. હવે અહીંયા તમને જે G સ્ટાર મળ્યો એ G સ્ટારનો ઉપયોગ તમે અહીંયા કરો. G સ્ટાર બરાબર 1.29 સેન્ટીમીટર ઇન્વર્સ. બસ બાકી બધું મૂકી દો. તો 1/r કેટલો છે 520 એની ગુણ્યા G સ્ટાર કેટલો છે 1.29. આનું સિમ્પ્લિફિકેશન કરો તમને વિશિષ્ટ વાહકતા મળશે જેનું મૂલ્ય મળશે 0.00248. 0.00248 બરાબર છે સિમેન્સ સેન્ટીમીટર ઇન્વર્સ. હવે બાકી શું શોધવાનું લેમ્બડા એમ. તો મોલર વાહકતા લેમ્બડા એમ બરાબર 1000 ઇન્ટુ કે અથવા કે ઇન્ટુ 1000 છેદમાં મોલારિટી. તો 1000 ગુણ્યા 0.00248 એના છેદમાં મોલારિટી કેટલી છે મોલારિટી અહીંયા 0.02. તો જે પરિણામ આવે એનો જવાબ થઈ જશે જે મળશે તમને 124 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇન્વર્સ.